નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। સૌરાષ્ટ્ર પ્રદેશ એટલે આમ તો કહેવાય કે પાંચાળ પ્રદેશ છે। જે પ્રકારે કહી શકાય કે પાંડવો છે સમગ્ર જે યુદ્ધનો મામલો હતો અને ત્યારબાદ તેઓ પ્રદક્ષિણા નીકળ્યા અને એમાં એ સૌરાષ્ટ્રનો આજે પાંચાળ પ્રદેશ છે। ત્યાં છે અનેક ઐતિહાસિક સ્થાનો આ સૌરાષ્ટ્રનો જે પાંચાળ પ્રદેશ છે ત્યાં આપણે જોવા મળતા હોય છે। તો આજે આપણે વાત કરી છે ભાવનગરથી થોડે દૂર, ભલે રાજકોટ જિલ્લામાં આવે છે, પરંતુ ઘેલા સોમનાથ મંદિર વિશે આપણે વાત કરવી છે। અંદાજિત 15મી સદીની એ વાત છે। મોહમ્મદ ગઝનીએ વેરાવળ પ્રભાસ પાટણ પાસે આવેલા સોમનાથનું જે શિવલિંગ હતું એની પર અનેક વખત હુમલાઓ થયા। તો કહી શકાય કે જુનાગઢ ઉપર જે કુંવરી છે મિનલ દેવી એ શિવજીના શિવ ભક્ત હતા અને એટલા માટે એ શિવજીને લઈ અને ત્યાંથી આ તરફ નીકળ્યા અને એ જમાનાના અહીં ઘેલો નદી એટલે કે ઘેલો નદીના કાંઠે અહીંયા આ શિવલિંગ છે એની સ્થાપના થઈ અને એટલા માટે ઘેલો સોમનાથ અહીંયા લોકો માટે અત્યારે પ્રસિદ્ધ બન્યું છે। તો જે પ્રકારે મોહમ્મદ ગઝનીએ હુમલાઓ કર્યા હતા, એની સૈન્ય છે જાફરની સૈન્ય એ આ વિસ્તારમાં ફરતી હતી અને આખરે તેમણે શિવલિંગ ઉપર તલવારોના ઘા ઝીકીને હુમલા કર્યા, પરંતુ સદભાગ્યે ન તો મંદિરને નુકસાન થયું ન તો શિવલિંગને નુકસાન થયા। અને એટલા માટે એ જે આખી ઘટના હતી યુદ્ધની, એમાં જે કહી શકાય કે ઘેલો વાણિયો નામનો જે વ્યક્તિ હતો એ પોતાનું ધડ અને માથું અલગ થઈ ગયું। ધડ છે 7 દિવસ સુધી લડતું રહ્યું અને એટલા માટે આ જે સ્થળ છે એનું નામ ઘેલા સોમનાથ પડ્યું છે। ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ તો વાત કરીએ તો જ્યારે શ્રાવણ મહિનો આવતો હોય છે, આખો શ્રાવણ મહિનો અહીં અનેક પૂજા વિધિ અને પાઠ થતા હોય છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે। બીજી બાજુ ઘેલા સોમનાથ જે આ મંદિર છે, જગ્યાનો જે વહીવટ છે ટ્રસ્ટ દ્વારા સંભાળવામાં આવતો હોય છે અને ટ્રસ્ટ દ્વારા અહીંયા આવતા પ્રવાસીઓ જે છે, યાત્રિકો છે, ભક્તજનો છે, એમના માટે ખાસ કરીને 2 ટાઈમ માટે ભોજનની વ્યવસ્થા છે, ચા પાણીની વ્યવસ્થા છે, રહેઠાણની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। એટલે કહી શકાય કે આખો આ સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભલે આપણે ક્યારેક કદાચ સોમનાથ મંદિર ન જઈ શકતા હો, પરંતુ આ જે ઘેલા સોમનાથ મંદિરના દર્શન કે એ આપણે દર્શન કરીને પોતાના જીવનને ધન્યતા અનુભવી શકીએ છીએ। દર્શક મિત્રો, શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ છે સરકાર હસ્તગત છે અને તેના અધ્યક્ષ તરીકે રાજકોટના જે કલેક્ટર હોય છે તે હોય છે। આ ઉપરાંત સ્થાનિક રાજકીય મહાનુભાવો અને શ્રેષ્ઠીઓ પણ આ ટ્રસ્ટ જે છે એમાં ટ્રસ્ટીઓ તરીકે ફરજ બજાવતા હોય છે। શ્રી ઘેલા સોમનાથ મંદિર સાથે પ્રભાસ પાટણ વેરાવળના સોમનાથ મહાદેવનો ઇતિહાસ તો છે જ, પરંતુ સાથે સાથે જૂનાગઢના કુંવરી મિનલ દેવીનો ઇતિહાસ પણ જોડાયેલો છે અને એટલા માટે ઘેલા સોમનાથ મંદિરની બરોબર સામેના ભાગે આવેલા ડુંગર ઉપર જ્યાં મિનલ દેવીની સમાધિ આવેલી છે ત્યાં પણ હજારો ભક્તજનો પોતાનું માથું ઝુકાવે છે। મારું નામ છે એસપી રાવલ। હું અહીંયા 1988 થી 1991 દરમિયાન ડેપ્યુટી કલેક્ટર રાજકોટ હતો। તે સમયે ઘેલા સોમનાથ ટ્રસ્ટ છે એ ડેપ્યુટી કલેક્ટર રાજકોટના હસ્તક હતું। આ જગ્યાનું મહત્વ એ છે કે આ મિનલ દેવી અહીંયા આવેલા અને મિનલ દેવીએ આ જગ્યા અહીંયા ઘેલા સોમનાથની સ્થાપના કરી છે। પહેલાં આ ઘેલા સોમનાથ ટ્રસ્ટ અલગ ખાનગી હતું। અહીંયા શ્રેષ્ઠીઓ દ્વારા એમને દાન આપેલું અને એમાંથી આ મંદિર એ વખતે બન્યું। ત્યાર પછી 1986 પછી આ મંદિરનું સરકારે પોતાના હસ્તક લઈ લીધું। આ મંદિરનો જ્યારે જે વખતે સરકારે પોતાના હસ્તક લઈ લીધું ત્યારે અન્ય ક્ષેત્ર ગૌશાળા, મંદિરમાં આવતા જતા યાત્રાઓ માટે સુવિધા એ બધું સામાન્ય કક્ષાએ હતું અને આ મંદિરનું ખાસ મહત્વ એ છે કે ઘેલો નદીના કિનારે આવેલું છે અને સોમનાથ કરતાં ઘેલા સોમનાથ વધુ પુણ્યશાળી ગયા છે એવી એ વખતે લોકવાયકાઓ હતી અને હાલ એ લોકવાયકાઓથી મંદિર બહુ મોટા ભાગે આવતા જતા જે શ્રદ્ધાળુઓ હોય છે એ અહીંયા રોકાય છે, અભિષેક કરે છે અને દાદાના દર્શન લઈને પાવન થાય છે। ખાસ મહત્વ શ્રાવણ મહિનામાં તમામ દિવસોએ આ મંદિરનું બ્રાહ્મણો આખા ગુજરાતમાં
અને ગુજરાત બહારના પણ બ્રાહ્મણો અહીંયા આવે છે, એમના રોકાવાની ટ્રસ્ટ વ્યવસ્થા કરે છે અને બે ફલાહાર અને જમવાનું આ બધી વ્યવસ્થા ટ્રસ્ટ કરે છે અને સમગ્ર સમાજનો લાખો શ્રદ્ધાળુઓ આ જગ્યાએ આવે છે અને મંદિરમાં લાભ લે છે. આજુબાજુ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી વનીકરણ કરવામાં આવ્યું છે અને જુદા જુદા ભાગોમાં એનો વિકાસ થાય એ રીતે એનું સરકાર મારફત પણ જુદા જુદા કામો હાથ ધરેલા છે.